ભાવનગર એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફના માણસો ભાવનગર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફના માણસોને બાતમી રાહે હકીકત મળેલ કે પ્રવીણ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ રહે સરોડવાસ કૃષ્ણનગર કુંભારવાડા વાળો પોતાના 60 રૂપિયા લખેલ રહેણાંકી મકાનની સામે પોતાની કબજાની હુન્ડાઈ કંપનીની કાર નંબર JJ18A7935માં ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડેલ છે અને વિદેશી દારૂનું વેચાણ કરે છે। જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા ઉપરોક્ત શખ્સ હાજર મળી આવેલ નહીં અને તેની કબજા ભોગવટાની 4 વ્હીલ કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 732 કિંમત ₹1,93,020 મળી આવેલ। પેરોલ ફ્લો સ્ક્વોડની રેડ દરમિયાન મળેલ વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ 2,63,020નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। જ્યારે પ્રવીણ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ હાજર મળી આવેલ નહીં। જ્યારે પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા તમામ મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સારું બોતળાવ પોલીસ સ્ટેશનને તમામ મુદ્દામાલ સોંપી આપેલ હતો।